નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના એજે વાઇબ્સ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે જેવી રીતે આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, વિષય અર્થશાસ્ત્ર ધોરણ 12 પાઠ નંબર 6 એમાં બેરોજગારીવાળા પાઠમાં બેરોજગારીના પ્રકારો વિશે આપણે વિસ્તારથી આજે સમજવાના છીએ। તો અહીં તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે બેરોજગારીના પ્રકારો। તો પહેલો પ્રકાર છે સંપૂર્ણ બેરોજગારી, કૌંસમાં આપેલો છે ખુલ્લી બેરોજગારી। બીજો પ્રકાર છે અર્ધ બેરોજગારી। ત્રીજો પ્રકાર છે પ્રચ્છન્ન બેરોજગારી અને એની સાથે એના અલગ નામ પણ આપેલા છે, છુપી બેરોજગારી, ગર્ભિત બેરોજગારી, અદૃશ્ય બેરોજગારી, ગુપ્ત બેરોજગારી, એના બીજા અન્ય નામ પણ કહી શકીએ। પછી ચોથો પ્રકાર છે ચક્રીય બેરોજગારી, જેનું બીજું નામ મંદીજન્ય બેરોજગારી છે, અને પાંચમો પ્રકાર છે ઘર્ષણજન્ય બેરોજગારી। તો આ પાંચે પ્રકારને આપણે વિસ્તારથી સમજીએ આ વિડીયોમાં। તો સૌથી પહેલા પ્રકાર તરફ આવીએ, જેને આપણે ડિટેલમાં સમજીએ। તો પહેલો જ પ્રકાર છે સંપૂર્ણ બેરોજગારી, જે આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે। તો અહીં સંપૂર્ણ બેરોજગારી કોને કહેવાય? તો જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા ધરાવે છે, લાયકાત ધરાવે છે, છતાં એને બિલકુલ કામ જ મળતું નથી, એક કલાક કે માટે પણ કામ મળતું નથી અથવા જરાય કામ મળતું નથી, તો એવી બેરોજગારીને એવી બેરોજગારીને સંપૂર્ણ બેરોજગારી કહેવામાં આવે છે। તો સંપૂર્ણ અહીં નામ ઉપરથી જ ખબર પડી જાય કે 100% બેરોજગાર છે। સંપૂર્ણ એટલે 100% કહી શકીએ આપણે, જેને જરાય પણ કામ મળતું નથી, જેને બિલકુલ કામ મળતું નથી, બિલકુલ કામ નથી મળતું, તો એવી બેરોજગારીને આપણે સંપૂર્ણ બેરોજગારી કહીએ છીએ। સંપૂર્ણ બેરોજગારીનું બીજું નામ છે ખુલ્લી બેરોજગારી। પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે કે સંપૂર્ણ બેરોજગારીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, સંપૂર્ણ બેરોજગારી એટલે ખુલ્લી બેરોજગારી। યાદ રાખજો, સંપૂર્ણ બેરોજગારી એટલે ખુલ્લી બેરોજગારી। ક્યાં જોવા મળે છે? હવે આ બેરોજગારી જે છે એ ક્યાં જોવા મળે છે? તો આ બેરોજગારી જે છે ખાસ કરીને ગામડા કરતાં શહેરોમાં વધારે જોવા મળે છે। યાદ રાખજો, ગામડા કરતાં શહેરોમાં વધારે જોવા મળે છે। ખાસ કરીને ગામડાના લોકો જ્યારે શહેરમાં રોજગારી મેળવવા માટે આવે છે, કારણ કે ગામડામાં જે પ્રચ્છન્ન બેરોજગારી અને મોસમી બેરોજગારીમાં રહેલા લોકો જે છે કામની શોધ કરવા માટે શહેરો તરફ આવે છે, સ્થળાંતર કરે છે, બરાબર? ત્યારે એવા લોકો જે છે જે બિનકુશળ છે, અશિક્ષિત છે, તાલીમ વગરના છે, એટલે શહેરમાં એને લાયક કોઈ કામ હોતું નથી, એટલે એણે બેકારીનો ભોગ બનવું પડે છે। એટલે આવા લોકો શિક્ષણ અને તાલીમ વગરના હોય છે, એટલે શિક્ષિત અને તાલીમ વગરના હોય છે, એટલે શહેરમાં આવીને એને બેકાર રહેવું પડે છે, તો એ સંપૂર્ણ રીતે બેકાર કહી શકીએ છીએ। એવી જ રીતે શહેરોની અંદર પણ જે શિક્ષિત લોકો જે છે એ સંપૂર્ણ રીતે અમુક બેકાર બેઠેલા હોય છે, બેરોજગાર રહેલા હોય છે, જેને જરાય પણ કામ મળતું નથી, તો એને જ કહેવાય સંપૂર્ણ બેરોજગારી। ફરીથી કહું, સંપૂર્ણ બેરોજગારીનું બીજું નામ છે ખુલ્લી બેરોજગારી। અને ખાસ કરીને આ કયા વય જૂથમાં જોવા મળે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો આ બેરોજગારી 15 થી 25 વર્ષની વય જૂથમાં જોવા મળે છે। 15 થી 25 વર્ષની વય જૂથમાં, એટલે કે યુવાનોમાં જોવા મળે છે, વય જૂથમાં જોવા મળે છે, બરાબર? એ યાદ રાખજો। પછી છે આગળ સમજીએ તો આ બેરોજગારીની અસર શું આવે છે? તો ઘણા લોકો એવા હોય છે કે કામ કરવા સક્ષમ છે, દાખલા તરીકે શિક્ષિત લોકો જે છે, જે સંપૂર્ણ બેરોજગારીનો ભોગ બનેલા હોય છે ને, તે શિક્ષિત લોકો સક્ષમ છે, છતાં એને કામ મળતું નથી, એને રોજગાર મળતું નથી, તેથી એ સમાજ રૂપે ભારરૂપ બને છે, કુટુંબ માટે, સમાજ માટે બોજારૂપ બને છે, ભારરૂપ બને છે। પ્લસમાં બીજું
આ સંપૂર્ણ બેરોજગાર રહેલા લોકોને કારણે અર્થતંત્રમાં પણ એની અસર આવે છે. અર્થતંત્રમાં, આર્થિક ક્ષેત્રમાં એનો ઉત્પાદનમાં ફાળો નથી, કારણ કે એ બેકાર રહેલા છે એટલે ઉત્પાદનમાં ફાળો નથી. આવા સંપૂર્ણ બેરોજગાર રહેલા લોકોનો ફાળો અર્થતંત્રમાં શૂન્ય છે. એના લીધે એની અસર શું આવે છે કે અર્થતંત્રમાં વ્યક્તિ દીઠ ઉત્પાદકતા જે છે એના ઉપર અસર આવે છે. વ્યક્તિ દીઠ ઉત્પાદન, શ્રમિક દીઠ ઉત્પાદન ઘટે છે એટલે દેશની ઉત્પાદકતા ઉપર પણ અસર આવે છે. હવે આવી બેરોજગારી જાણવી છે, માપવું છે, તો એના માપવા માટે 3 પદ્ધતિઓ છે. એક છે રોજગાર વિનિમય કેન્દ્ર. દરેક જિલ્લાની અંદર એક રોજગાર વિનિમય કેન્દ્ર હોય છે. દરેક જિલ્લાની અંદર એક રોજગાર વિનિમય કેન્દ્ર હોય છે. વ્યક્તિ જે છે પોતાની લાયકાત જે છે એ લાયકાતની નોંધણી જે છે, લાયકાતની નોંધણી જે છે ક્યાં કરાવે છે? આ રોજગાર વિનિમય કેન્દ્રની અંદર આપણે લાયકાત, દાખલા તરીકે 10 પાસ થયા, 12 પાસ થયા, ગ્રેજ્યુએટ થયા, માસ્ટર ડિગ્રી મેળવી, તો એની નોંધ આપણે રોજગાર વિનિમય કચેરીમાં કરતા હોઈએ છીએ. જેથી રોજગાર વિનિમય કેન્દ્ર પાસે આપણા ડેટા હોય છે. રોજગાર વિનિમય કેન્દ્ર એક મધ્યસ્થીનું કામ કરે છે. એક નોકરીદાતા અને ઉમેદવાર એ બંને વચ્ચે મધ્યસ્થીનું કામ કરે છે. આપણા લાયક કોઈ પણ કામ હશે તો રોજગાર વિનિમય કચેરી આપણને કોલ લેટર દ્વારા જે તે જગ્યાએ રોજગારી છે એની જાણ કરે છે. કોલ લેટર દ્વારા આપણને જાણ કરે છે. પછી આ કોલ લેટર થ્રુ આપણે ઇન્ટરવ્યૂ દેવા ત્યાં જઈએ છીએ. એને કહેવાય રોજગાર વિનિમય કચેરી. તો રોજગાર વિનિમય કચેરી પાસે ડેટા હશે, જેને રોજગારી મળી ગઈ છે અને જે બેકાર બેઠા છે તો એના ડેટા જે છે રોજગાર વિનિમય કચેરીમાંથી મળી જાય છે. પછી શ્રમ પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા સર્વે થાય છે. સેમ્પલ સર્વે અને સેન્સસ સર્વે. સેમ્પલ સર્વે અને બીજું છે સેન્સસ સર્વે. વસ્તી ગણતરીને આપણે સેન્સસ સર્વે કહીએ છીએ. સર્વે જે થતા હોય છે એની પાસે પણ આંકડા હોય છે કે કેટલા લોકો કામે રહેલા છે, મતલબ રોજગારીમાં છે, ને કેટલા લોકો ઘરમાં બેકાર રહેલા છે. બધા ડેટા સર્વે દ્વારા મળી શકે છે. એના દ્વારા આપણે જાણી શકીએ છીએ. તો હવે મને લાગે છે કે આ સંપૂર્ણ બેરોજગારીનો મુદ્દો તમને બરોબર રીતે સમજાઈ ગયો હશે. હવે પછીનો પ્રકાર જોઈએ, અર્ધ બેરોજગારી. જો નામ ઉપરથી આપણને ખબર પડી જાય છે. અર્ધ બેરોજગારી કોને કહેવાય? તો જેને મતલબ કે 100% રોજગારી મળતી નથી, પણ એને અડધી રોજગારી મળે છે. અર્ધનો અર્થ જ એવો થાય છે અડધી. હવે અડધી કઈ રીતે? તો માણસની લાયકાત ઊંચી હોય અને ઊંચી લાયકાત પ્રમાણે કામ ન મળે તો એ પણ અર્ધ બેરોજગારીમાં આવે. માણસની જે ક્ષમતા જે છે, બરાબર, ક્ષમતા, એની એબિલિટી, એની લાયકાત, બરાબર, એ લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ મળે તો એ ખરેખર અર્ધ બેરોજગારમાં આવે. કારણ કે એ વ્યક્તિની જે લાયકાત પ્રમાણેનું જો કામ મળ્યું હોત ને તો એને વધુ પગાર મળ્યું હોત, પણ એની લાયકાત કરતાં એને ઓછી લાયકાતવાળું કામ મળ્યું છે એટલે એને જે 100% જેટલો પગારની અપેક્ષા રાખી હોય એ પગાર નથી મળતો. એટલે એમ કહી શકાય કે એને 100% તો રોજગારી નથી જ મળી, એટલે અર્ધ બેરોજગારમાં એનો સમાવેશ થઈ જાય છે. બરાબર. હું દાખલા તરીકે એમ કહું કે CA કરેલો વ્યક્તિ, CAનો કોર્સ બહુ ઊંચો કોર્સ છે. CA અથવા MBA કરેલો કોર્સ, MBA અથવા એન્જિનિયરિંગનો કરેલો કોર્સ. હવે આવા મોટા કોર્સ કરેલા હોય એના પગાર બહુ ઊંચા હોય, પરંતુ આવા લોકોને જે ક્લેરિકલ કામ કરવું પડતું હોય, કારકુનનું કામ કરવું પડતું હોય, તો પોતાની લાયકાત ઊંચી છે અને ઊંચી લાયકાત પ્રમાણે કામ નથી મળ્યું એ વ્યક્તિને, એને નીચી લાયકાતવાળું કામ સ્વીકાર્યું છે. બરાબર. જેનો પગાર ઓછો છે. ઊંચી લાયકાત પ્રમાણે જો કામ મળ્યું તો એનો પગાર ઊંચો હોત, પરંતુ ક્લાર્કના કામમાં એને પગાર ઓછો મળે છે. તો એમ કહી શકાય કે આ વ્યક્તિ અર્ધ બેરોજગાર છે. જો અહીંયા ઉદાહરણ આપેલું છે કે પછી એવું
બીજો અર્થ એ પણ છે કે માની લો કે જે કામના કલાકો છે, કામના કલાકો એક દિનના કામના કલાક માની લો કે એક દિનના 8 કલાક છે. હવે 8 કલાકમાંથી માની લો કે કોઈ એક વ્યક્તિને 5 કલાક જ કામ મળે છે. કેટલા? 5 કલાક જ કામ મળે છે, તો એને પણ આપણે અર્ધ બેરોજગાર કહીએ છીએ. એમ કહેવાય કે એને પૂરા દિવસની રોજગારી નથી મળી. પૂરા દિવસનો માની લો કે કામના કલાકો 8 છે, તો એને એમાંથી 5 કલાક જ કામ મળ્યું છે, તો એને પણ અર્ધ બેરોજગાર કહી શકાય. પછી તમને કીધું ને કે ઊંચી લાયકાત કરતાં નીચી લાયકાતવાળું કામ કરવું પડે છે, તો એને પણ અર્ધ બેરોજગાર કહી શકીએ છીએ. હજી પણ એક ઉદાહરણ છે, ખેતી ક્ષેત્રમાં પણ અર્ધ બેરોજગારી હોય છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં 6 મહિના કે 4 મહિના સિઝનમાં, ખેતી ક્ષેત્રમાં વરસાદની સિઝનમાં એ કામમાં હોય છે, પરંતુ ઓફ સિઝનમાં આવા લોકો જે છે મોસમી બેરોજગારીથી પીડાય છે. એટલે આવા મોસમી બેરોજગારોને પણ આપણે અર્ધ બેરોજગારીમાં સમાવી શકીએ છીએ. તો હવે તમે આ અર્ધ બેરોજગારીનું કન્સેપ્ટ ક્લિયર કરી લીધું હશે. તો હવે જુઓ, હવે નેક્સ્ટ પ્રકાર છે બેરોજગારીનો પ્રચ્છન્ન બેરોજગારી. જો પ્રચ્છન્ન બેરોજગારી એટલે આપણે હમણાં જે જોયા હતા એના પ્રકારોમાં પ્રચ્છન્ન બેરોજગારીનું બીજું નામ શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી. પ્રચ્છન્ન બેરોજગારી એટલે છુપી બેરોજગારી. છુપી બેરોજગારી. હજી પણ એનું નામ છે ગુપ્ત બેરોજગારી. હજી પણ એક નામ છે ગર્ભિત બેરોજગારી. બરાબર? પ્રચ્છન્ન એટલે છુપી, ગુપ્ત અથવા ગર્ભિત બેરોજગારી. હવે એના વિશે સમજીએ. તો જુઓ, જ્યાં જરૂરી કરતાં અથવા જરૂરત કરતાં વધારે શ્રમિકો રોકાયેલા હોય, દાખલા તરીકે એ ખેતી ક્ષેત્ર હોય કે ઉદ્યોગોની અંદર જેટલા માણસોની જરૂરત છે એ જરૂરત કરતાં વધારે માણસો ત્યાં જોડાયેલા હોય, તો હવે આ જે વધારાના માણસો જે છે ને એને જો માની લો કે એ કામમાંથી ખસેડી દેવામાં આવે, હટાવી દેવામાં આવે, છતાં કુલ ઉત્પાદનમાં કોઈ પણ ફેરફાર થતો નથી, કુલ ઉત્પાદનમાં કોઈ પણ ઘટાડો થતો નથી, તો એમ કહી શકાય કે આ જે વધારાના જે હતા એ લોકોની ઉત્પાદન ક્ષમતા જે છે, ઉત્પાદન જે છે, ઉત્પાદનમાં ફાળો જે છે એ શૂન્ય હતો. બરાબર? એમ કહેવાય, ફરીથી કહું છું કે જ્યાં જરૂરત કરતાં વધારે માણસો કામમાં રોકાયેલો હોય, એમ કહી શકાય શોર્ટમાં, જરૂરત કરતાં વધારે લોકો કામમાં રોકાયેલા છે, કામમાં રોકાયેલા હોય અને આ વધારાના લોકોને જો કામમાંથી ખસેડી દેવામાં આવે છતાં ઉત્પાદનમાં કે કામમાં કોઈ જ ફરક પડતો નથી, તો આવા લોકોને પ્રચ્છન્ન બેરોજગારો કહેવાય. આવા લોકોને છુપા કહેવાય. આવા લોકોને ગર્ભિત કહેવાય. શા માટે છુપા છે હું તમને કહું. છુપા બેરોજગારો શા માટે કહેવામાં આવે છે? દેખીતી રીતે કામમાં લાગેલા છે. દાખલા તરીકે જ્યાં જરૂરત કરતાં વધારે માણસો રોકાયેલા હશે ને, તો આમ તો એ કામ જ કરી રહ્યા છે, પણ એમ કહી શકાય દેખીતી રીતે કામમાં રોકાયેલા છે, પણ એને જો કામમાંથી ખસેડી દેવામાં આવે છે તો પણ કામમાં કોઈ ફરક પડશે નહીં. ઘણી જગ્યાએ એવું બને છે, દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં એક ખેતરમાં 5 માણસોની જરૂરત છે અને એમાં 10 માણસો કે 8 માણસો કામ કરી રહ્યા છે. હવે આ જે વધારાના જે 5 અથવા 3 માણસોને ખસેડી દેવામાં આવે, કામમાંથી હટાડી દેવામાં આવે, તો પણ કોઈ ઉત્પાદનમાં ફરક પડશે નહીં. એની ઉત્પાદન ક્ષમતા જે એની ઉત્પાદનમાં ફાળો જે છે એ શૂન્ય છે. એમ કહી શકાય કે છુપા બેરોજગારોનું ઉત્પાદકતા કેટલી છે? શૂન્ય છે. આવો પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે. કોની ઉત્પાદન ક્ષમતા શૂન્ય હોય છે? તો છુપા બેરોજગાર જે છે, છુપા બેરોજગારમાં ઉત્પાદનમાં ફાળો 0 હોય છે. પ્રચ્છન્ન બેરોજગારીનું એક તમને હું સરળ ઉદાહરણ સમજાવું છું. બરાબર રીતે ધ્યાન આપશો. માની લો કે કોઈ એક ખેતી ક્ષેત્રમાં 10 શ્રમિકો રોકાયેલા છે, 10 શ્રમિકો રોકાયેલા છે અને 10 શ્રમિકો દ્વારા માની લો કે 50 ટન ઘઉંનો ઉત્પાદન થાય છે. હવે માની લો કે આ
10 શ્રમિકોમાંથી હવે નેક્સ્ટ 7 શ્રમિકો ઉત્પાદન કરી રહ્યા છે, એમાં 3 શ્રમિકો જે છે એને હટાવી દીધા, 3 શ્રમિકોને ખસેડી દીધા, છતાં પણ ઉત્પાદન કેટલું થયું? 50 ટન જ ઉત્પાદન થયું. તો એનો અર્થ એવો થયો કે 10 શ્રમિકો દ્વારા થયેલું ઉત્પાદન 50 ટન છે, 7 શ્રમિકો દ્વારા થયેલું ઉત્પાદન પણ 50 ટન છે. તો આ જે 3 શ્રમિકો હતા એ કેવા હતા? વધારાના હતા. એ 3 શ્રમિકો હતા એ વધારાના હતા અથવા છુપા હતા. 3 શ્રમિકો વધારાના હતા અથવા છુપા હતા. હવે આ 3 શ્રમિકોને જો કામમાંથી ખસેડી દેવામાં આવે છતાં ઉત્પાદન ઉપર કોઈ અસર થતી નથી. એટલે કે ઉત્પાદનમાં ફાળો જે છે આ લોકોનો કેવો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આવા છુપા બેરોજગારોનો ઉત્પાદનમાં ફાળો શૂન્ય હોય છે. યાદ રાખજો. એનું ઉદાહરણ જો ખેતરમાં અહીંયા આપેલો છે ઉદાહરણ કે 5 શ્રમિક પૂરતા હોય, મતલબ 5 શ્રમિકની જરૂર હોય છતાં 8 શ્રમિક કામ કરી રહ્યા છે. બરાબર, હમણાં આપણે ઉદાહરણ સમજાય એ જ છે. તો આ વધારાના 3 શ્રમિકોથી ઉત્પાદનમાં કોઈ વધારો થાય નહીં, મતલબ કે એનાથી કોઈ ફરક પડશે નહીં. જે તમને ઉદાહરણ આપ્યું એ જ ઉદાહરણ, આ ટાઈપનું જ ઉદાહરણ આપેલું છે. તો હવે પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ તમે અને એનો ઉદાહરણ સમજી ગયા છો. ઓકે, હવે પછીનો પ્રકાર છે ચક્રીય બેરોજગારી. હવે જો આગળના જે 3 પ્રકારો છે, સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી અને આ પ્રચ્છન્ન બેરોજગારી, ખાસ કરીને વિકસતા દેશોમાં, ભારત જેવા વિકસતા દેશોમાં વધુ જોવા મળે છે. હવે પછીના જે આ ચોથો પ્રકાર છે અને 5મો પ્રકાર છે એ વિકસિત દેશોમાં જોવા મળે છે. તો પહેલું છે એમાં વિકસિત દેશોમાં જે બેરોજગારી જોવા મળે છે એમાં પહેલું જે છે એ ચક્રીય બેરોજગાર. બરાબર, તો ચક્રીય બેરોજગાર કોને કહેવાય એનો અર્થ સમજો. બરાબર, ચક્રીય બેરોજગાર કોને કહેશું? તો ચક્રીય બેરોજગારીનું બીજું નામ છે મંદીજન્ય બેરોજગારી. યાદ રાખજો, મંદીજન્ય, કે એ ચક્રીય સ્થિતિ આવે ને, વેપાર ચક્રમાં ફેરફારો આવે, અર્થતંત્રમાં જે ઉથલપાથલ થતી હોય, અથવા અર્થતંત્ર સમતુલામાંથી અસમતુલા તરફ જતો હોય ત્યારે અર્થતંત્રમાં ખાસ કરીને ઉત્પાદનમાં વધઘટ થતી હોય છે. વેપાર ચક્રના અલગ અલગ તબક્કાઓ ઊભા થાય છે, જેના લીધે એક તબક્કો આવે છે મંદી. તો એ મંદીના લીધે અર્થતંત્રમાં ઘણા લોકોને બેરોજગાર થવું પડે છે. બરાબર, તો આ શું આખી સિચ્યુએશન છે કે ઉત્પાદન જે છે શરૂઆતમાં મંદીજન્ય સ્થિતિ આવે છે ને, એ સ્થિતિ શેના લીધે આવે છે? તો ખાસ કરીને વિકસિત દેશોમાં માની લો કે મૂડીરોકાણ ઘટી ગયા, વિકસિત દેશોમાં મૂડીરોકાણ ઘટી જાય છે, અચાનક મૂડીરોકાણ ઘટી જાય છે. તો આ મૂડીરોકાણ ઘટ્યા તો એનું પરિણામ શું આવ્યું? તો એના લીધે ઉત્પાદન ઘટી જાય. સમજો બરાબર, ઉત્પાદન ઘટે, મૂડીરોકાણ ઘટે એટલે ઉત્પાદન ઘટે, ઉત્પાદન ઘટે એટલે ઉત્પાદનના જે સાધનો જે છે એ બેકાર બને એટલે રોજગારી ઘટે એમ કહેવાય. ઉત્પાદનના સાધનોમાં એક સાધન આવી ગયો શ્રમિક, બરાબર, જે માણસ છે, તો એ રોજગારી પણ ઘટે, અને રોજગારી ઘટે એટલે આવક બંધ તો માંગ બંધ, તો જેના લીધે અર્થતંત્રમાં મંદી આવી જાય છે. તો આ મંદીને લીધે જ આ બેરોજગારીનું સર્જન થયું. આ બેરોજગારી માટે મુખ્ય જવાબદાર કોણ છે? તો મંદી છે. તો આ જે છે ને મંદીજન્ય સ્થિતિ જે છે ખાસ કરીને વિકસિત દેશોમાં વારંવાર જોવા મળે છે. તેજી, મંદી, આવા ચક્ર ચાલ્યા રાખે છે. તેજી અને મંદીની ઘટમાળ જે છે વિકસિત દેશોમાં વારંવાર જોવા મળે છે. ખાસ કરીને વિકસિત દેશ અથવા મૂડીવાદી દેશોમાં, એમ કહેવાય અમેરિકા જે છે, ઇંગ્લેન્ડ છે, એવા દેશોની અંદર કે જ્યાં મૂડી એ મુખ્ય સાધન છે, જ્યાં મૂડીપતિઓ ઘણા છે, એવા લોકો વારંવાર મૂડીરોકાણ કરતા હોય અને મૂડી પાછી ખેંચી પણ લેતા હોય. જ્યારે મૂડીરોકાણ કરે, વધુમાં વધુ મૂડીરોકાણ થાય ત્યારે તેજી આવે છે, ત્યારે અર્થતંત્રમાં રોજગારી વધી જાય છે. જ્યારે મૂડીરોકાણ પાછું ખેંચી લે ને ત્યારે મૂડીરોકાણ ખેંચે એટલે થોડાક સમય માટે ઉત્પાદનના સાધનો, ખાસ કરીને શ્રમિક, એ બેકાર બની જાય છે અને
જે મંદીનો ભોગ બને છે આખા ઉત્પાદન ઉપર એની અસર આવે છે, માંગ ઘટી જાય છે, અસરકારક માંગ ઘટી જાય છે. તો આના લીધે જે બેકારી આવે એને કહેવાય મંદીજન્ય બેરોજગારી. હવે જો આના લખેલું છે તમારી સામે કે વિકસિત દેશોમાં મંદી અને તેજીના ચક્રને કારણે ઊભી થતી બેરોજગારી. જો વિકસિત દેશોમાં તેજી અને મંદી વારંવાર ક્યાં આવે છે? વિકસિત દેશોમાં આવે છે. હવે તેજીની સ્થિતિમાં શું થાય? તમને હમણાં જ સમજાયું કે તેજીમાં મૂડીરોકાણ વધતા હોય, નવા નવા મૂડીપતિઓ રોકાણ કરતા હોય, રોકાણ થાય એટલે ઉત્પાદન વધે, ને ઉત્પાદન વધે ને તો ઉત્પાદનના સાધનોને કામ મળે એટલે કે રોજગારી મળે, અને રોજગારી મળે એટલે પાછી આવક વધે તો માંગ વધે એટલે આખું અર્થતંત્ર શું આવે? તેજીમાં આવી જાય. પણ મંદીમાં એના કરતાં ઊંધું થાય. મંદીમાં તમને શું કીધું કે મૂડીરોકાણ ઘટી જાય. મૂડીરોકાણ ઘટે એટલે ઉત્પાદનના સાધનોની ઓછી જરૂર પડે એટલે સાધનો બેકાર થઈ જાય, રોજગાર ઘટી જાય, બરાબર, માંગ ઘટી જાય, ને જેના લીધે આવક ઘટી ગઈ. લોકો બેકાર થઈ ગયા એટલે આવક બંધ તો માંગ ઘટી જાય. માંગ ઘટે એટલે એની આખી અસર જે છે ઉત્પાદન ઉપર થાય છે અને વધુ લોકો જે છે એ બેકાર બને છે. જેના લીધે શું થશે કે અસરકારક માંગ જે છે, નવી માંગ સર્જાશે. અર્થતંત્ર માટે જરૂરી જે ડિમાન્ડ હોવી જોઈએ ને એ જરૂરી ડિમાન્ડ ઘટે છે, અને જરૂરી જે ડિમાન્ડ જે છે, જે લોકો ખરીદી કરે છે, બરાબર, ઉત્પાદનની ખરીદી કરે છે ને, ઉત્પાદક ચીજ વસ્તુઓની ખરીદી કરે છે, એ ખરીદી જોવા મળતી નથી અર્થતંત્રમાં, બજાર જોવા મળતું નથી. એને એમ કહેવાય કે અસરકારક માંગ ઘટી જાય છે, જેના લીધે આખું અર્થતંત્ર મંદીમાં આવી જાય છે અને વધુમાં વધુ લોકો બેકાર બનતા જાય છે. હવે આનું ઉદાહરણ ક્યાં જોવા મળે છે? તો અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં આ બેરોજગારી જોવા મળે છે, અને ભારતમાં પણ ક્યારેક જે છે એ જોવા મળે છે. અને ભારતમાં કયા ઉદ્યોગોમાં જોવા મળે છે? યાદ રાખશો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ભારતમાં ચક્રીય બેરોજગારી કયા ઉદ્યોગમાં જોવા મળે છે? તો હીરા ઉદ્યોગની અંદર. ભારતમાં હીરા ઉદ્યોગમાં આ ચક્રીય બેરોજગારી જે છે એ જોવા મળે છે. હવે આનો ઉપાય શું છે? આવી ચક્રીય બેરોજગારીનો ઉપાય શું છે? તો સ્વાભાવિક છે કે આ બેરોજગારીનું કારણ શું હતું? રોકાણ ઘટી ગયા. રોકાણ ઘટી જતા હોય, રોકાણ વારંવાર ઘટતા હોય એટલે ડિપ્રેશનની સ્થિતિ આવે. ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ડિપ્રેશનની સ્થિતિ કહેવાય. અર્થતંત્ર બહુ નીચું હાલી જાય છે, મંદ પડી જાય છે. ત્યારે પ્રોફેસર કેન્સે કીધું છે ઉપાય તરીકે આ ચક્રીય બેરોજગારી દૂર કરવા માટે પ્રોફેસર કેન્સે કીધું છે કે આવી બેરોજગારીની સ્થિતિમાં, મંદીજન્ય સ્થિતિમાં સરકારે શું કરવું જોઈએ? જે તે દેશની ગવર્મેન્ટે વિકાસના કાર્યક્રમો ખૂબ વધારવા જોઈએ, ડેવલપમેન્ટના કાર્યક્રમો ખૂબ વધારવા જોઈએ, વધુમાં વધુ મૂડીરોકાણ કરવું જોઈએ, વધુમાં વધુ દરેક અર્થતંત્રમાં તમામ ક્ષેત્રોની અંદર નવા ઉત્પાદનો પર ભાર આપવો જોઈએ, વિકાસના કાર્યક્રમો કરવા જોઈએ. જેના લીધે શું થશે? નવા મૂડીરોકાણ ઊભા થશે. નવા મૂડીરોકાણને લીધે નવા લોકોને મૂડીરોકાણ થાય એટલે નવા લોકોને કામ મળશે. નવા લોકોને કામ મળે એટલે રોજગારી મળશે. રોજગારી મળતા નવી આવકનું સર્જન થશે. નવી આવકનું સર્જન થતાં નવા લોકો ખરીદી કરશે, નવી માંગ ઊભી થશે, નવી અસરકારક માંગ જે છે એનું સર્જન થશે. જેને લીધે અર્થતંત્ર ધીમે ધીમે મંદીમાંથી ક્યાં? સુધારણા તરફ પ્રયાણ કરશે. આવો ઉપાય જે છે પ્રોફેસર કેન્સ જે છે એ આપ્યો છે. તો હવે તમે આ ચક્રીય બેરોજગારી જે છે એને બરોબર રીતે સમજી ગયા છો. ફરીથી શોર્ટમાં કહું તો તેજી અને મંદી, ખાસ કરીને મંદીના લીધે સર્જાતી બેરોજગારી એટલે ચક્રીય બેરોજગારી. ખાસ કરીને મંદીમાં મૂડીરોકાણ ઘટી જાય છે, મૂડીરોકાણ ઘટે એટલે રોજગારી ઘટે, રોજગારી ઘટે એટલે આવક ઘટે, આવક ઘટે એટલે માંગ ઘટે. ટૂંકમાં અસરકારક માંગના અભાવને લીધે આ બેરોજગારીનું સર્જન થાય છે. પછીનો પ્રકાર છે આપણા આ વિડીયોનો છેલ્લો મુદ્દો છે ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણજન્ય બેરોજગારીનો મતલબ શું થાય છે કે ઉત્પાદન પદ્ધતિમાં જો નવા ફેરફારો આવતા હોય ને, ઉત્પાદન કરવાની પદ્ધતિમાં નવા ફેરફારો થતા હોય તો તેના લીધે ઘર્ષણજન્ય બેરોજગારી આવે છે. અથવા નવી ટેકનોલોજી અથવા ચીજોની માંગ જે છે ને, લોકોની માંગ જે છે ને બદલાઈ જાય, ચીજોની માંગ બદલાઈ જાય. દાખલા તરીકે હાલમાં જે નવી ફેશનવાળી વસ્તુ જે છે એની માંગ વધુ હોય, ટ્રેન્ડમાં હોય. હવે એના પહેલાં જે વસ્તુ હતી એ જૂની વસ્તુ એની માંગ ઘટી ગઈ અને નવી વસ્તુની માંગ વધે
તો આ જૂની વસ્તુનો જો ઉત્પાદન જે છે એમાં ઘટાડો થઈ જશે. સ્વાભાવિક છે કે જે વસ્તુ ટ્રેન્ડમાં નીકળી ગઈ, જે વસ્તુ ફેશનમાં નીકળી ગઈ, તો એનો ઉત્પાદન ઓછો થશે. તો એ ઉત્પાદન ઓછો થતાં એમાં રોકાયેલા શ્રમિકો જે છે એ બેકાર થશે, કારણ કે એની જગ્યાએ નવી ઉત્પાદન પદ્ધતિ આવી, નવી વસ્તુની માંગ બજારમાં જોવા મળે છે. તો જૂની વસ્તુની માંગ ઘટી ગઈ. જૂની વસ્તુની માંગ ઘટતા જૂની વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગો જે છે એમાં રોજગારીનું પ્રમાણ ઘટી જશે. એવી જ રીતે માની લો કે અચાનક ઉત્પાદન પદ્ધતિ જે છે એ જ બદલાઈ જાય, તો એના જૂની ઉત્પાદન પદ્ધતિમાં લોકો જે કામ કરી રહ્યા હતા એ જૂની ઉત્પાદન પદ્ધતિ જ્યાં સુધી નવી ઉત્પાદન પદ્ધતિ શીખી ન લે, નવી ટેકનોલોજી શીખી ન લે, ત્યાં સુધી શ્રમિકો જે છે એને બેકારીનો ભોગ બનવું પડશે. ફરીથી સમજો કે જૂની ટેકનોલોજીમાં સ્થાને જૂની ટેકનોલોજીના સ્થાને જો નવી ટેકનોલોજી આવે તો જૂની ટેકનોલોજી બંધ થઈ જશે, અને એ નવી ટેકનોલોજી જ્યાં સુધી જૂની ટેકનોલોજીવાળા નવી ટેકનોલોજી શીખી ન લે ત્યાં સુધી આવા લોકોને બેકારીનો કે બેરોજગારીનો ભોગ બનવું પડશે. તો આને જ આપણે શું કહીએ છીએ? ઘર્ષણજન્ય બેરોજગારી. અહીં જો જૂની ટેકનોલોજી કઈ હતી, દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે સ્માર્ટફોન. શું છે? સ્માર્ટફોન આવ્યા એટલે આ નવી ટેકનોલોજી છે. એની જગ્યાએ સાદા મોબાઈલનું ઉત્પાદન ઘટી ગયું. હવે લોકો સાદા મોબાઈલ જે છે ઓછા યુઝ કરે છે, એની જગ્યાએ આજે સ્માર્ટફોન યુઝ કરે છે. તો એમ કહેવાય કે સાદા મોબાઈલનું ઉત્પાદન જે છે એ ઘટી ગયું, ઉત્પાદન ઘટી ગયું. તો હવે આ સાદા મોબાઈલના ઉત્પાદનમાં રોકાયેલા જે શ્રમિકો જે છે એ સ્વાભાવિક છે, રોકાયેલ શ્રમિકો એ બેકાર થઈ જશે, કારણ કે સાદા મોબાઈલનું ઉત્પાદન જ બંધ થઈ ગયું અથવા ઘટી ગયું, તો એમાં જે રોકાયેલા માણસો હતા એ છૂટા કરવા પડશે, અથવા એમાં રોકાયેલા લોકોને બેરોજગાર રહેવું પડશે. આ કઈ અસર છે? નવી ટેકનોલોજીને કારણે. એમ કે સ્માર્ટફોન આવવાથી સાદા મોબાઈલના ફોનના ઉત્પાદન અને એની સર્વિસ ક્ષેત્ર કામ કરતા લોકો જે છે એને બેરોજગારીનો ભોગ બનવું પડશે. તો આને જ આપણે શું કહીએ છીએ? ઘર્ષણજન્ય બેરોજગારી. તો હવે તમે બરોબર રીતે સમજી ગયા છો. ફરીથી કહું, ઘર્ષણજન્ય બેરોજગારી એટલે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર આવે, કે જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી આવે, અથવા નવી માંગ ઊભી થાય, એના લીધે લોકોને થોડાક સમય માટે બેકાર રહેવું પડે છે. અને આ પણ વિકસિત દેશોમાં વધુ જોવા મળે છે, કારણ કે વિકસિત દેશોમાં વારંવાર ટેકનોલોજીમાં ફેરફારો આવતા હોય અને ટેકનોલોજીનો અમલ પણ નવી ટેકનોલોજીનો અમલ પણ વિકસિત દેશોમાં પ્રથમવાર થાય છે, જ્યારે વિકસતા દેશોમાં, ભારત જેવા દેશોમાં નવી ટેકનોલોજીનો અમલ ધીમે થાય છે, જ્યારે વિકસિત દેશોમાં, ધનિક દેશોમાં નવી ટેકનોલોજીનો અમલ જે છે જલ્દી થઈ જાય છે. એટલે આ બેકારી પણ વિકસિત દેશોમાં જ જોવા મળે છે. તો આઈ હોપ કે તમને આ બેરોજગારીના પ્રકારો જે છે એ બરોબર રીતે સમજાઈ ગયા હશે. ફરીથી હું એક વાક્યમાં કહું તો સંપૂર્ણ બેરોજગારી એટલે બીજું નામ છે ખુલ્લી બેરોજગારી. જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ લાયકાત ધરાવે છે, છતાં એને જરાય પણ બિલકુલ કામ નથી મળતો, તો એને આપણે સંપૂર્ણ બેરોજગાર કહીએ છીએ, ખુલ્લા બેકાર કહીએ છીએ. ખાસ કરીને ગામડા કરતાં શહેરોમાં વધુ જોવા મળે છે. શિક્ષિત લોકો જે છે એ શિક્ષિત લોકો લાયકાત ધરાવે છે, છતાં એને જરાય કામ નથી મળતું એના લાયકાત પ્રમાણે, તો એને પણ સંપૂર્ણ બેરોજગારીનો ભોગ બનવું પડે છે. બીજું છે અર્ધ બેરોજગારી. અર્ધ બેરોજગારી એટલે એને પોતાની જે લાયકાત ઊંચી મેળવી છે, ઊંચી લાયકાત પ્રમાણેનું કામ મળતું નથી, ત્યારે નીચી લાયકાતવાળું કામ સ્વીકારવું પડ્યું છે, તો એને અર્ધ બેરોજગારીમાં સમાવેશ કરી શકાય. બીજું પછી કામના કલાકો, માની લો કે પૂરા કામના કલાકો કામ ન મળે તો એ પણ અર્ધ બેરોજગારીમાં આવી જાય. અને ત્રીજું, ખેતી ક્ષેત્રમાં વરસાદની સિઝન પૂરતું જે ખેડૂતોને કામ મળે છે, ને બાકીના વર્ષના ભાગમાં મોસમી બેરોજગારીમાં રહેવું પડે છે, તો એને પણ અર્ધ બેરોજગારમાં સમાવેશ કરી શકાય. પછી પ્રચ્છન્ન બેરોજગારી. તો પ્રચ્છન્ન બેરોજગારી એટલે છુપી બેરોજગારી, જે જરૂરત કરતાં વધારે માણસો રોકાયેલા હોય ને કોઈ ખેતી ક્ષેત્રમાં અથવા ઉદ્યોગ ક્ષેત્રમાં, માણસોની જરૂરત છે એના કરતાં વધુ લોકો એ ક્ષેત્રમાં રોકાયેલા છે, તો એ પણ છુપા બેરોજગાર છે, જેને આપણે પ્રચ્છન્ન બેરોજગાર કહીએ છીએ. ચક્રીય બેરોજગારી એટલે તેજી અને મંદીની ઘટમાળ. ખાસ કરીને મંદીજન્ય સ્થિતિને લીધે મૂડીરોકાણ ઘટી જાય, રોજગારી ઘટી જાય, આવક ઘટી જાય, માંગ ઘટી જાય. અસરકારક માંગમાં ઘટાડો થવાને લીધે
આ બેરોજગારી સર્જાય છે, જેને આપણે ચક્રી બેરોજગારી કહીએ છીએ. અને છેલ્લું આપણે જોયું ઘર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજીને તારે નવી ટેકનોલોજી આવે ત્યારે જૂની ટેકનોલોજીમાં રોકાયેલા શ્રમિકો જ્યાં સુધી નવી ટેકનોલોજી ન શીખી લે ત્યારે એને થોડાક સમય માટે બેકાર હોવું પડે, તો એને ઘર્ષણજન્ય બેરોજગારી કહી શકીએ. અથવા જૂની માંગની જગ્યાએ નવી માંગનું સર્જન થાય, બરાબર, તો એ નવી માંગ આવવાને લીધે અમુક લોકો જે છે એને બેકાર રહેવું પડે છે. દાખલા તરીકે સ્માર્ટફોન આવ્યા, સાદા ફોનની જગ્યાએ સ્માર્ટફોન આવી ગયા, તો આ ટેકનોલોજીમાં ફેરફાર થયો, જેને લીધે સાદા ફોનમાં નું ઉત્પાદન છે ઘટી ગયું અને સાદા ફોનમાં ઉત્પાદનમાં રોકાયેલા શ્રમિકો બેકાર રહે છે. તો આને આપણે શું કહીએ છીએ? ઘર્ષણજન્ય બેરોજગારી કહીએ છીએ. તો આઈ હોપ કે તમને આ તમામ મુદ્દા જે છે હવે બરોબર રીતે સમજાઈ ગયા હશે. તમે આ વિડીયો જોયો, સમજો, એ બદલ થેન્ક યુ.